નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. મારું નામ કોમલ છે અને હું 30 વર્ષની છું અને અમદાવાદમાં એક મોટી ગ્રાફિક ડિઝાઇનર કંપનીમાં કામ કરું છું અને હું દેખાવમાં ખૂબ જ સુંદર લાગુ છું, પણ અંદરથી એક ખાલીપો હતો. 5 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં મેં મારા પતિને ગુમાવ્યા હતા. ત્યાર પછી એવું થયું મિત્રો, એ સાંભળશો તો ખરેખર ચોંકી જવાના છો. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. આઘાતમાંથી બહાર આવતા મને વર્ષો લાગ્યા હતા અને મારી આખી દુનિયા મારી ઓફિસ અને મારા ઘરની 4 દિવાલો વચ્ચે સીમિત થઈ ગઈ હતી. અને મારા મમ્મી પપ્પા ઘણી જ વાર મને કહેતા હતા કે કોમલ, તું ફરીથી ઘર વસાવી લે, પણ મને લાગતું હતું કે હવે મારા દિલમાં કોઈ બીજા માટે જગ્યા નથી. પણ એક સોમવારે અમારી ઓફિસમાં એક નવા પ્રોજેક્ટ માટે મીટિંગ થવાની હતી. એટલા માટે અમારા ઓફિસના બોસે કહ્યું હતું કે લંડનથી એક મોટા એવા આર્કિટેક્ટ આપણી સાથે મીટિંગની અંદર જોડાવાના છે. આના જેવી બીજી નવી વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય. જ્યારે કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલ્યો અને એ વ્યક્તિ અંદર આવ્યો હતો, ત્યારે મારા હાથમાંથી પેન નીચે પડી ગઈ હતી અને એ સૂરજ હતો. એ બીજું કોઈ નહીં, એ મારા કોલેજનો પહેલો પ્રેમ. 10 વર્ષ પહેલાં અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પણ અમુક ગેરસમજ અને પરિવારના દબાણને કારણે અમારો રસ્તો અલગ થઈ ગયો હતો અને એ એના રીતે કામમાં ચાલી ગયો અને હું મારી રીતે. તે હવે ઘણો જ ગંભીર અને પહેલાં કરતાં પણ વધુ હેન્ડસમ લાગતો હતો. અમારી આંખો મળી એક પળ માટે જાણે સમય થંભી ગયો હોય અને હવે પ્રોજેક્ટના બહાને અમારે રોજ મળવાનું શરૂ થયું. શરૂઆતમાં અમે પ્રોફેશનલ રહ્યા, પણ એક દિવસ મોડી રાત્રે ઓફિસના કામ માટે કામ કરતાં કરતાં સૂરજે મને મૌન તોડ્યું હતું. તેણે પૂછ્યું, કોમલ, તું ખુશ તો છે ને? મેં સ્મિત સાથે જવાબ આપ્યો હતો, જિંદગી ચાલે છે બસ આમનામ. સૂરજ ત્યારે તેને ધીમેથી કહ્યું કે લગ્ન નથી કર્યા? ત્યારે કોમલ, તારા ગયા પછી હું કોઈ બીજાને એ નજરે જોઈ જ ન શક્યો. આ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું હતું અને મને યાદ આવ્યું હતું કે કેવી રીતે અમે કોલેજમાં કલાકો સુધી વાતો કરતા હતા અને સપનાઓ જોતા હતા. એક સાંજે અને અમે સાઇટ વિઝિટ પરથી પાછા આવી રહ્યા હતા ત્યારે અને અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને અમારી ગાડી રસ્તામાં ઊભી રાખવી પડી હતી. બહાર વરસાદનો અવાજ હતો અને ગાડીમાં એક અજીબ જ શાંતિ હતી. ત્યારે સૂરજે મારો હાથ પકડ્યો હતો અને ત્યારે પછી તેનો હાથ મને સ્પર્શ આજે પણ એટલો જ પરિચિત હતો. તેણે કહ્યું, કોમલ, હું જાણું છું કે તે ઘણું બધું સહન કર્યું છે, પરંતુ હું તારા પતિની જગ્યા લેવા નથી માંગતો. પણ શું હું તારી આ એકલતામાં તારો સહારો બની શકું? મને એક મોકો આપ. હું આપણી અધૂરી વાર્તા પૂરી કરવા માંગુ છું. અને મારી આંખોમાં આંસુ આવી ગયા અને મને અહેસાસ થયો કે હું આટલા વર્ષોથી મજબૂતીનો દેખાવ કરતી હતી તે હકીકતમાં એક સહારાની શોધ હતી. અને ત્યાર પછી મેં ધીમેથી માથું તેના ખંભા પર મૂક્યું હતું અને એ વરસાદની અંદર સાંજે વર્ષોમાં દુઃખ અમે અંતર બંને ઓગળી ગયા હતા અને અમારા પરિવારના લોકો પણ આ વાતથી ખૂબ જ ખુશ થયા. સૂરજે મારી સાથે લગ્ન કર્યા અને વાર્તા સાંભળવાની મિત્રો તમને મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ પણ કરતા જજો. એટલું જ નહીં, પણ તેને મારા ભૂતકાળોને અને મારી લાગણીઓને પૂરેપૂરું સન્માન આપ્યું હતું. અને તે મને ઘણી જ વાર કહેતો હતો, પ્રેમ એટલે ફક્ત સાથે રહેવું નહીં, પરંતુ એકબીજાને સાથે રહેવું અને સાથ આપવો. આજે જ્યારે હું ઓફિસથી ઘરે આવું છું ત્યારે મને કોઈની રાહ જોતી એકલતા નથી જડતી અને ઘરના દરવાજે સૂરજનું સ્મિત અને તેની હૂંફ હોય છે. હવે અમારું ઘર ફરીથી સંગીત અને હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય જતો નથી, તે ફક્ત ને ફક્ત યોગ્ય સમયની રાહ જોતો હોય છે. જો તમારા જીવનમાં પણ કોઈ કમી હોય તો હિંમત ના હારતા. કુદરત પાસે દરેકના દુઃખની દવા હોય જ છે. જો તમને આ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઇક અને કમેન્ટ જરૂરથી કરી દેજો અને તમારા દોસ્ત સાથે વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ન જતા, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળીશું એક સુંદર વાર્તા સાથે અને એ વાર્તા ખૂબ જ ખાસ છે, તો જોવાનું ભૂલી ન જતા. મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી, તો મિત્રો કાલ્પનિક અને મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો, અન્યથા ન જોતા અને કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. બેલ આઇકનને ઓલ ઉપર સેટ જરૂરથી કરી દેજો. ઓકે મિત્રો.